તો વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે નિયરેસ્ટ મિનિંગ તરફ અભ્યાસમાં જઈ રહ્યા છીએ। હવે નિયરેસ્ટ મિનિંગ એટલે ટૂંકમાં પર્યાય શબ્દ અથવા સમાનાર્થી શબ્દ એવું થાય છે। તો પરીક્ષાની અંદર તમને એક આ ટોપિક પણ પૂછવામાં આવે છે। હમણાં જ આપણી પરીક્ષા લેવાની, એમાં નિયરેસ્ટ મિનિંગ આવેલા। હવે આ નિયરેસ્ટ મિનિંગ છે એ મોટે ભાગે જે બ્લેક બગના જે પાઠ આપેલા છે આપણા અભ્યાસક્રમમાં 1 થી 12 પાઠ છે એમાંથી જ આવશે। અને એ બી તમારી ચોપડીની અંદર નવનીતની અંદર છેલ્લે તમે જોશો એ જે બ્લેક બગના પાઠ છે એમાં આ બધા શબ્દો આપેલા છે, એટલે એમાં તમારે જોઈ લેવાનું। હું પણ અહીંયા કરાવું છું। હવે આ જે નિયરેસ્ટ મિનિંગ છે, હવે એના કોઈ નિયમ નથી, પણ તમને જે શબ્દ આપેલો હોય એમાં તમને 4 વિકલ્પો આપેલા હોય છે। તો પહેલાં તમને જે શબ્દ આપ્યો છે એનું પહેલાં તમે ગુજરાતી કરો અને પછી તમે એનામાંથી અંદર જે 4 વિકલ્પો આપ્યા છે એમાં બધા શબ્દોનું ગુજરાતી કરો એટલે લગભગ તમને જવાબ મળી જશે। એટલે આ એની એક પદ્ધતિ છે। તો એમાં પહેલો શબ્દ આપેલો છે હેબિટેટ। હેબિટેટ એટલે રહેઠાણ અથવા ઘર। તો અહીંયા તમને 4 શબ્દો આપેલા છે। હેબિટ એટલે ટેવ, એરિયા એટલે વિસ્તાર, હોમ એટલે ઘર અથવા રહેઠાણ, અને ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય। તો પહેલા શબ્દનો પર્યાય શબ્દ નિયરેસ્ટ મિનિંગ છે ભાઈ હેબિટેટ એટલે રહેઠાણ અથવા ઘર, તો કે હોમ એટલે ઘર અથવા રહેઠાણ। ત્યાર પછી ડેન્સ। ડેન્સ એટલે ગાઢ। તો અહીંયા પહેલો શબ્દ આપ્યો છે થીક। થીક એટલે ગાઢ, ડીપ એટલે ઊંડું, થીન એટલે પાતળું, ફેટ એટલે જાડું। તો એનો જવાબ છે થીક। તો આવી ગયું ડેન્સ એટલે ગાઢ, બરાબર। તો થીક એટલે ગાઢ, તો એનો પર્યાય શબ્દ છે। ત્યાર પછી ત્રીજો શબ્દ છે રિજિયન। રિજિયન એટલે પ્રદેશ અથવા વિસ્તાર। તો અહીંયા આ લોકેશન એટલે વિસ્તાર, પછી પ્લેસ એટલે સ્થળ, લોકલ એટલે સ્થાનિક, અને એરિયા એટલે વિસ્તાર અથવા પ્રદેશ। તો અહીંયા રિજિયનનો પર્યાય શબ્દ અથવા નિયરેસ્ટ મિનિંગ છે એરિયા। ત્યાર પછી ચોથો શબ્દ છે કે ભાઈ કનેક્ટ। તો કનેક્ટ એટલે જોડવું અથવા જોડાવું। તો અહીંયા પહેલો શબ્દ ટ્રેક એટલે રસ્તો, રિંગ એટલે વગાડવું, જોઈન એટલે જોડવું અથવા જોડાવું, અને કોલ એટલે બોલાવવું। તો એનો એમ કે નિયરેસ્ટ મિનિંગ છે કે ભાઈ કનેક્ટનો તો કે જોઈન। ત્યાર પછી પાંચમો શબ્દ છે ડેઇલી। ડેઇલી એટલે દરરોજ। તો અહીંયા એના 4 શબ્દો આપેલા છે। એવરીડે એટલે દરરોજ, રેગ્યુલરલી એટલે નિયમિત, ઓલવેઝ એટલે હંમેશા, ઓફન એટલે અવારનવાર। તો ડેઇલીનો નિયરેસ્ટ મિનિંગ અથવા પર્યાય શબ્દ છે ડેઇલી એટલે દરરોજ, તો કે એવરીડે એટલે દરરોજ। ત્યાર પછી ફ્રીક્વન્સી। ફ્રીક્વન્સી એટલે નિયમિતતા। તો અહીંયા ફ્રીક્વન્ટલી એટલે નિયમિતપણે, અકમ્પની એટલે સાથે જવું, રેગ્યુલારિટી એટલે નિયમિતતા, અને ઇરેગ્યુલારિટી એટલે અનિયમિતતા। તો અહીંયા છઠ્ઠા શબ્દનો જવાબ છે સી, રેગ્યુલારિટી, બરાબર, નિયમિતતા। ત્યાર પછી સાતમો શબ્દ છે ડિક્લેર। ડિક્લેર એટલે જાહેર કરવું। તો અહીંયા પહેલો શબ્દ પ્રેઝન્ટ એટલે રજૂ કરવું, અનાઉન્સ એટલે જાહેર કરવું, સિક્રેટ એટલે રહસ્ય અથવા ગુપ્ત, અને ટેલ એટલે કહેવું। તો અનાઉન્સ શબ્દ આવી ગયો એનો બી, તો કે ડિક્લેર એટલે એનો નિયરેસ્ટ મિનિંગ અથવા પર્યાય શબ્દ અનાઉન્સ, બરાબર, એટલે કે જાહેર કરવું। ત્યાર પછી આઠમો શબ્દ છે કન્સિડર। કન્સિડર એટલે વિચારવું, બરાબર, અથવા તો માનવું અથવા ગણવું, પણ અહીંયા વિચારવું એવો અર્થ થાય છે। તેમાં પહેલો શબ્દ છે થિંક એટલે વિચારવું, રેફ્યુઝ એટલે ઇનકાર કરવો અથવા ના પાડવી, સી એક્સેપ્ટ એટલે સ્વીકારવું, અને રીડ એટલે વાંચવું। તો આઠમો શબ્દ કન્સિડર એનો પર્યાય શબ્દ છે અથવા નિયરેસ્ટ મિનિંગ છે થિંક। થિંક એટલે વિચારવું। ત્યાર પછી નવમો શબ્દ થ્રેટ। થ્રેટ એટલે જોખમ અથવા ભય। તો અહીંયા એ સિગ્નલ એટલે સંકેત, વોર્નિંગ એટલે ચેતવણી, શાઉટિંગ એટલે બૂમ, અને ડેન્જર એટલે જોખમ અથવા ભય। તો નવમા શબ્દનો થ્રેટ નિયરેસ્ટ મિનિંગ છે ડેન્જર, અહીંયા તમને અંડરલાઇન કરેલી છે। ત્યાર પછી જુઓ 10મો શબ્દ પ્રોહિબિટ। પ્રોહિબિટ એટલે મનાઈ ફરમાવી અથવા મનાઈ કરવી। તો એની અંદર બરાબર છે એ છે એ કન્ફિસ્કેટ, પછી હન્ટ એટલે શિકાર કરવો અથવા શિકાર, બેન એટલે મનાઈ કરવી, અલાવ એટલે રજા આપવી। તો અહીંયા પ્રોહિબિટનો નિયરેસ્ટ મિનિંગ છે બેન એટલે મનાઈ ફરમાવવી। ત્યાર પછી 11મો શબ્દ છે ઇન્સિડન્ટ। જો ઇન્સ્ટન્સ, પછી બી એટલે હેપનિંગ, હેપનિંગ, આ જો ઇન્સિડન્ટ છે
તો એનું ગુજરાતી શું થાય? બનાવ અથવા પ્રસંગ. તેના માટે હેપનિંગ શબ્દ છે. હેપનિંગ એટલે બનાવ અથવા પ્રસંગ. એક્ઝામ્પલ એટલે ઉદાહરણ અને સેમ્પલ એટલે નમૂનો આપણે કહીએ ને. તો આ પ્રમાણે ત્યાર પછી આગળ જુઓ કે ભાઈ ક્લેમર. તો કે ભાઈ ક્લેમર એટલે એનું ગુજરાતી થાય છે ઘોંઘાટ. તો હવે અહીંયા 4 શબ્દો આપેલા છે. હવે એનું તમે ગુજરાતી કરો તો કે ભાઈ ક્લેમર એટલે ઘોંઘાટ. તો પીસ એટલે શાંત, નોઇઝ એટલે ઘોંઘાટ, કામ એટલે પણ શાંત અને મેલોડી એટલે મધુર. તો ક્લેમરનો પર્યાય શબ્દ નોઇઝ એટલે ઘોંઘાટ થઈ ગયો. ત્યાર પછી આગળ જુઓ ગ્રેબ. તો કે ભાઈ ગ્રેબ એટલે લેવું. તો અહીંયા જુઓ એના 4 શબ્દો આપેલા છે. ડોનેટ એટલે દાન કરવું, ઈટ એટલે ખાવું, ગીવ એટલે આપવું અને ટેક એટલે લેવું. તો એનો જવાબ છે ગ્રેબ એટલે લેવું એટલે ટેક શબ્દ, એનો નિયરેસ્ટ મિનિંગ. ત્યાર પછી જુઓ આગળ શોર્ટ, SORT. શોર્ટ એટલે પ્રકાર, બરાબર એટલે કાઇન્ડ શબ્દ છે. કાઇન્ડ એટલે પણ પ્રકાર થાય અને ટાઈપ એટલે પણ પ્રકાર થાય. તો શોર્ટ એટલે પ્રકાર. તો અહીંયા શોર્ટ અને શૂટ એ બંને પર્યાય શબ્દો, એટલે એ આ ક્રિયાપદ છે. શૂટ એટલે ગોળીએથી ઠાર કરવું, આ પેલું એનું ભૂતકાળ છે. શૂટ એટલે એનું ગોળીએથી ઠાર કરવું એ એનું વર્તમાન છે. ટાઈપ એટલે પ્રકાર અને સોલ એટલે ઉકેલ મેળવવો. તો અહીંયા શોર્ટ છે તો એનો જવાબ આવશે ટાઈપ એટલે પ્રકાર. ત્યાર પછી આગળ જુઓ કે ભાઈ એટેમ્પ્ટ. એટેમ્પ્ટ એટલે પ્રયત્ન કરવો. તો અહીંયા જુઓ ટ્રાય એટલે પ્રયત્ન કરવો, એસલ્ટ એટલે સંપત્તિ, ફોલ્ટ એટલે ગુનો અથવા વાક, નોઇઝ એટલે ઘોંઘાટ. તો અહીંયા એટેમ્પ્ટનો નિયરેસ્ટ મિનિંગ ટ્રાય. એટેમ્પ્ટ એટલે પ્રયત્ન કરવો, ટ્રાય એટલે પણ પ્રયત્ન કરવો. ત્યાર પછી આગળ જુઓ ટેરિફાઈડ. ટેરિફાઈડ એટલે ભયભીત. તો અહીંયા જુઓ વોર્નેટ, બરાબર ચેતવણી આપી હતી 310. પછી સરપ્રાઇઝ અને ફ્રાઇટનેટ, બરાબર. તો 310 એટલે ધમકી આપી હતી, સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય થયું અને ફ્રાઇટનેટ એટલે ભયભીત, બરાબર. તો ત્યાં શબ્દ આવશે ડી. તો ટેરિફાઈડનો નિયરેસ્ટ મિનિંગ ફ્રાઇટનેટ. ત્યાર પછી છઠ્ઠો શબ્દ અને જુઓ કે ભાઈ હીપ. હીપ એટલે ઢગલો, બરાબર. તો અહીંયા આપણે કલેક્શન એટલે સંગ્રહ, પાઇલ એટલે ઢગલો, ક્રાઉડ એટલે ટોળું અને ગ્રુપ એટલે સમૂહ. તો અહીંયા હીપ એટલે ઢગલો, તો એનો પર્યાય શબ્દ છે પાઇલ. પાઇલ એટલે ઢગલો. ત્યાર પછી આગળ જુઓ ડેવર. ડેવર એટલે ખાવું, બરાબર. તો અહીંયા ઈટ એટલે ખાવું આવી ગયું. ટૂંકમાં ડેવર એટલે આરોગી જવું. એ શબ્દ એનું ગુજરાતી એવું થાય છે. ડેવર એટલે આરોગી જવું એટલે ખાઈ જવું. તો ઈટ એટલે ખાવું, લુક એટલે જોવું, સ્ટેર એટલે એકીટસે જોવું અને ગલ્પ. તો અહીંયા ઈટ એટલે ખાવું આવી ગયો. તો ડેવર એટલે આરોગી જવું, તો એનો પર્યાય શબ્દ છે અથવા નિયરેસ્ટ મિનિંગ છે ઈટ એટલે ખાવું અથવા આરોગી જવું. ત્યાર પછી આગળ જુઓ એસેમ્બલ. એસેમ્બલ 8મો શબ્દ છે એસેમ્બલ. એસેમ્બલ એટલે એકઠું કરવું. તો રિકવર સાજા થવું. પછી કનેક્ટ એટલે જોડવું, કલેક્ટ એટલે એકઠું કરવું અને ડિસ્પેચ એટલે દબાયેલો. તો અહીંયા આ શબ્દ એસેમ્બલનો પર્યાય શબ્દ છે. એસેમ્બલ એટલે એકઠું કરવું અથવા ભેગું કરવું. તો એનો પર્યાય શબ્દ પછી કલેક્ટ. ત્યાર પછી આગળ જુઓ વર્થ. વર્થ એટલે એનું ગુજરાતી થાય છે કિંમત. તો કે પ્રાઇઝ એટલે કે ને ભાઈ મારું એટલે કે વર્થ એટલે કિંમત અથવા મૂલ્ય. તો એમાં પેલો શબ્દ છે પ્રાઇઝ. પ્રાઇઝ પછી બીજો શબ્દ છે, બરાબર પ્રાઇઝ એટલે ઇનામ છે. અહીંયા જુઓ PRIZD. પછી પ્રેશિયસ એટલે કિંમતી, નોટ એટલે નોટ અને વેલ્યુ એટલે કિંમત. તો આવી ગઈ કે ભાઈ મારી વેલ્યુ. તો આ વર્થનો પર્યાય શબ્દ છે વેલ્યુ. ત્યાર પછી લિબરેલી, બરાબર. તો કે લિબરેલી એટલે કે ઉદાર, બરાબર. તો અહીંયા એનો શબ્દ છે એક્સિડેન્ટલી એટલે આકસ્મિક રીતે, જનરસલી એટલે કે ઉદાર, સડનલી એટલે અચાનક, સ્લોલી એટલે ધીમે ધીમે. તો અહીંયા લિબરેલી એટલે કે ઉદારતાથી, બરાબર અથવા ઉદાર. ટૂંકમાં લિબરેલીનો પર્યાય શબ્દ અથવા નિયરેસ્ટ મિનિંગ છે જનરસલી. ત્યાર પછી આગળ જુઓ મોબ. મોબ એટલે ટોળું એવું થાય છે. તો કે મીટિંગ એટલે સભા, ગ્રુપ એટલે સમૂહ, ક્રાઉડ એટલે ટોળું અને યુનિટ એટલે એકમ. તો 11માનો મોબ. મોબ એટલે ટોળું થાય. તો ક્રાઉડ એટલે શું થાય? ટોળું. એનો પર્યાય શબ્દ આવી ગયો મોબ એટલે ટોળું. ત્યાર પછી
રિપીટેડલી એટલે વારંવાર, ફરી પાછું, બરાબર, વારંવાર. તો અહીંયા એ શબ્દ આવી ગયો અગેઇન એન્ડ અગેઇન એટલે વારંવાર, નેવર એટલે કદી નહીં, ઓલવેઝ એટલે હંમેશા, અને સમટાઈમ્સ એટલે કોઈક વાર. તો અહીંયા રિપીટેડલીનો પર્યાય શબ્દ અગેઇન એન્ડ અગેઇન, ફરીથી એટલે કે વારંવાર. ત્યાર પછી વંડર, 13મો શબ્દ છે વંડર. તો વંડર એટલે આશ્ચર્ય થવું. તો અહીંયા યુનિક એટલે, ત્યાર પછી બ્યુટી એટલે સુંદર, બરાબર, બ્યુટી એટલે સૌંદર્ય, સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય થવું, ક્વેશ્ચન એટલે પ્રશ્ન, યુનિક એટલે આપણે એકદમ જેનો કોઈ જોડ ન મળે તેવું, બરાબર. તો અહીંયા વંડર એટલે આશ્ચર્ય થવું, તો એના માટે સી શબ્દ છે સરપ્રાઇઝ. તો વંડરનો પર્યાય અથવા નિયરેસ્ટ મિનિંગ થાય સરપ્રાઇઝ. ત્યાર પછી આગળ જુઓ કન્ક્લુઝન. તો કન્ક્લુઝન છે તો એનો છે ઉપસંહાર, જેને આપણે કહીએ ને ગુજરાતીની અંદર આવે પ્રસ્તાવના, પછી ઉપસંહાર, ટૂંકમાં અંત. તો કન્ક્લુઝન એટલે અંત. તો અહીંયા એક્સક્લુઝન, પછી ઇન્ક્લુઝન, પછી બિગનિંગ અને એન્ડ. તો અહીંયા બરાબર કન્ક્લુઝનનો પર્યાય શબ્દ અથવા નિયરેસ્ટ મિનિંગ એન્ડ એટલે અંત, કન્ક્લુઝન એટલે અંત, બરાબર, ઉપસંહાર. ત્યાર પછી આગળ જુઓ પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. તો અહીંયા ટેક એટલે લેવું, પછી ગીવ એટલે આપવું, સેલ એટલે વેચવું, અને બાય એટલે ખરીદવું. તો જુઓ પ્રોવાઈડ એટલે પૂરું પાડવું એટલે આપવું. તો પ્રોવાઈડનો પર્યાય શબ્દ છે ગીવ એટલે આપવું, બરાબર. જે પ્રમાણે ગુજરાતી બોલીએ એ પ્રમાણે અમુક શબ્દો ન પણ આવે, પણ આપણે સમજી લેવાનું. પ્રોવાઈડ એટલે આપવું, બરાબર, તો પૂરું પાડવું, એટલે ગીવ એટલે આપવું થઈ ગયું. ત્યાર પછી જુઓ એસલ્ટ, બરાબર, એસલ્ટ એટલે હુમલો કરવો. તો અહીંયા એસેમ્બલી, બરાબર. ત્યાર પછી શૂટિંગ, એટેક અને હેલ્પ. તો જુઓ હુમલો કરવો એટલે ખબર પડી ગઈ, એસલ્ટ એટલે હુમલો કરવો, તેનો પર્યાય શબ્દ છે સી એટલે એટેક એટલે હુમલો કરવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે નિયરેસ્ટ મિનિંગ છે એ બ્લડ બેગમાંથી જ મોટે ભાગે પૂછવામાં આવે છે. આ નિયરેસ્ટ મિનિંગ એટલે કે જે પર્યાય શબ્દો છે એના કોઈ નિયમ નથી. તમને જે શબ્દ આપેલો છે એમાં નીચે જે 4 શબ્દો આપેલા છે એમાં તમારે પહેલો જે શબ્દ આપેલો છે જેનો આપણે પર્યાય શબ્દ શોધવાનો છે, પહેલાં તમે એનું ગુજરાતી કરો. એ જો તમે ગુજરાતી તૈયાર કરશો એટલે પછી અંદરના જે કુલ 4 શબ્દો આપેલા છે એનું તમે ગુજરાતી કરો, એટલે એને જે મળતો આવતો હોય ને એ સમજી લેવાનું આ એનો પર્યાય શબ્દ અથવા નિયરેસ્ટ મિનિંગ છે. ખ્યાલ એવો, આના કોઈ નિયમ નથી. અને અહીંયા તમારી પાસે જે બ્લેક બગની ચોપડી છે એની જે નવનીત છે, નવનીતમાં જે બ્લેક બગ છે જે શબ્દો આપેલા છે અને એ અમે અહીંયા તમને ગુજરાતી પણ હું કરતો ગયેલો છું. એટલે તમારે નોટબુકની અંદર તમે આ વિડીયો તમે જ્યારે પણ તમે જુઓ ત્યારે એનું તમારે નોટની અંદર ગુજરાતી લખી લેવાનું, એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. એક વખત લખશો, બરાબર, નોટની અંદર તો આ બધું લખવાનું જ છે, કારણ કે ઓમ તમને ખ્યાલ નહીં આવે. આમ તમને ક્લેમર શબ્દ કોઈ પણ શબ્દ આપ્યો હોય પણ એનું તમને જો ગુજરાતી આવડતું હશે તો જ તમને પર્યાય શબ્દની ખબર પડશે. એટલે આ જે શબ્દો કુલ મેં તમને આપેલા છે એ શબ્દો છે એ તમારી બ્લેક બગની નવનીતના જે પાઠ છે એની અંદર શબ્દો પણ આપેલા છે, એટલે એમાં પણ તમારે જરાક જોઈ લેવાનું અને નોટની અંદર લખવાનું રાખજો. ઘણા વિદ્યાર્થીઓ છે નોટબુકની અંદર લખતા નથી, બરાબર, કારણ કે અને તમે અહીંયા લખશો ને વિડીયો જોતા જજો અને પછી એ જે શબ્દ છે એનું તમારે અહીંયા ગુજરાતી લખવાનું, એટલે તમને ખ્યાલ આવે, બરાબર. આમ તમને ખબર હોય કે ભાઈ આની અંદર એટેમ્પ્ટ એટલે પ્રયત્ન કરવો, એટલે ટ્રાય એટલે પ્રયત્ન કરવો, પણ હવે તમને એટેમ્પ્ટ શબ્દનું ગુજરાતી ખબર ન હોય તમે કઈ રીતે ગોતશો. એટલે આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આજનો અહીંયા આપણું આ પૂરું થાય છે. ફરી પાછા બીજા લેક્ચરમાં ફરી પાછા બીજા નવા શબ્દો સાથે મળીશું.